दुनिया में रंग हमारा की दुनिया में है नाम हमारा। ले जा मण से नहीं लेकर ताज सिर पर है हम राजा। जय माताजी मित्रों, स्टार्टिंग में तमे स्टेटस जो है हैप्पी बर्थडे वाળું સ્ટેટસ તમને જોરદાર આજે બનાવતા શીખડાવવાનો છે। તમારો વિડિયોને પૂરેપૂરો જોવાનો છે। વિડિયો પસંદ આવે તો લાઈક તમે જરૂરથી કરજો। તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એકદમ સરસ મજાનું હેપી બર્થડે વાળું સ્ટેટસ આપણે તમને બનાવતા શીખડાવશું। તો સૌપ્રથમ તમારે અહીંથી પિક્સેલ એપ્લિકેશન ઓપન કરવાનું છે। એપ્લિકેશન તમને મળશે, તમને આ ટેલિગ્રામ ચેનલ પર મળી જશે અને જેટલું પણ મટીરીયલ છે એટલું ટેલિગ્રામ ચેનલ પર મળી જશે। આનો ફૂલ પ્રોજેક્ટ તમને લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। બાકીનું બધું પ્રોજેક્ટ તમને ટેલિગ્રામ ચેનલ પર મળી જશે। તમે ટેલિગ્રામ ચેનલ જરૂરથી જોઈન કરી લેજો। અહીંયા તમારે પિક્સેલ એપ્લિકેશન ઓપન કરવાનું છે મિત્રો। જે રીતના બે ફોટા તમે થંબનેલમાં દેખ્યા છે અને અત્યારે તમે જે આ સ્ક્રીન પર દેખો છો એનું આખું બેકગ્રાઉન્ડ અલગ છે, ઠીક છે। મેં તમને અલગ અલગ બેકગ્રાઉન્ડ આપ્યા છે। કઈ રીતે તમારે એડિટિંગ કરવાનું છે એ તમારે કમ્પ્લીટ વિડીયોના માધ્યમથી બતાવ્યું છે તમને, ઠીક છે। કોઈ જાતનું તમારે બેકગ્રાઉન્ડ રિમૂવ કરવાની જરૂર નથી। એકદમ પરફેક્ટ તમારે બેકગ્રાઉન્ડ ચેન્જ પણ આપણે તમે કરી શકો છો। એકદમ સરસ રીતે ઇફેક્ટ પણ લાગી જશે, ઠીક છે। એ તમે પ્લસના નિશાન પર ક્લિક કરવાનું છે, એડિટ અ ફોટો પર ક્લિક કરી દેવાનું છે અને એથી તમારે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે કે આ રીતનું બેકગ્રાઉન્ડ હશે તમારે લઈ લેવાનું છે। તો મિત્રો આ રીતનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે તમારે। પહેલાં તો બેકગ્રાઉન્ડ આ રીતનું લીધા પછી તમારે તમારો ફોટો એડ કરવાનો છે। તો એ નીચે સ્ક્રોલ ડાઉન તમે કરશો તો એડ ફોટોનું ઓપ્શન તમને મળશે। તો એડ ફોટો પર ક્લિક કરવાનું છે અને એથી તમારે ફોટો તમારે જે પણ લેવાનો છે એ ફોટો તમારે લઈ લેવાનો છે અહીંયાથી। તો અત્યારે આપણે આ ફોટો લઈ લઈએ છીએ। હું તમને આ ફોટો પરફેક્ટ સેટ કરીને તમને દેખાડીશ કે કઈ રીતનું તમારે સેટ કરવાનો છે। તમે બેઠેલો ફોટો પણ સેટ કરી શકો છો। અહીંયાથી તમારે કોઈ પણ એથી પીએનજી જોતી હોય તમારે સ્ટોકમાં જઈને તમારે પીએનજી તમે એથી લઈ શકો છો। જે પણ પીએનજી લેવું હોય એ તમે લઈ શકો છો, ઠીક છે। અહીંયાથી તમારે આ રીતનો ફોટો લઈ લેવાનો છે અને અહીંયાથી આપણે રોટેટ કરી લઈશું 90 ડિગ્રી સુધી આ રીતે અને સાઈડને એને પરફેક્ટ આપણે આ રીતે સેટ કરશું અહીંયાથી। તો આ રીતે તમારે બરોબર એકદમ સારી રીતે ફોટો આ રીતે રાખી દેવાનો છે। ફોટા પર ક્લિક કરવાનું છે। અહીંયાથી તમારે જે ઇરેસવાળો ઓપ્શન છે એના પર તમારે ક્લિક કરી દેવાનું છે। બાજુનો જે ભાગ છે તો આપણે ઇરેસ કરવાનો છે। તો હાર્ડનેસની લાઈન છે આપણે એકદમ 0 કરી લઈશું। સાઈઝ પણ તમે અહીંયાથી 70 જેટલી કરી લેવાની છે। તમારે એને પણ તમારે ઓપેસિટી પણ તમારે 70 જેટલી કરી દેવાની છે। પાછું બેક અહીંયાથી જતું રહેવાનું છે અને આ રીતે તમારે ઓગળી ફેરવવાની છે। શાડો એકદમ પરફેક્ટ અહીંયાથી લાગી જશે આ રીતે। तो मित्रों आ रीते शाडो परफेक्ट लगी जैसे देखो आ रीते तमारे हल्का हल्का हाथेथी आगळी आ रीते फेरवानी छे। परफेक्ट शाडो लगी जैसे तमारे थोड़ું ઝૂમ ઝૂમ કરીને પણ આ રીતે શાડો તમારે લગાવી દેવાનો છે એકદમ પરફેક્ટ। તો મિત્રો આટલું કર્યા પછી તમારે એથી ઓકે કરી લેવાનું છે અને પાછું ખાલી જગ્યા પર તમારે ક્લિક કરવાનું છે। પાછું તમારે એથી બેકગ્રાઉન્ડ એડ કરવાનું છે। એડ ફોટો પર ક્લિક કરશો। અહીંયા તમારે ઘણા બધા બેકગ્રાઉન્ડ મેં આપેલા છે, તમારે જે પણ પસંદ હોય તમારે બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે, ઠીક છે। તમારે ફોટાને બધા બેકગ્રાઉન્ડ સેટ કરી અને ચેક કરો તમારે કયું બેકગ્રાઉન્ડ પરફેક્ટ સેટ થાય છે। તો અત્યારે હું તમને 3-4 બેકગ્રાઉન્ડ એડ કરીને દેખાડું તો તમને પરફેક્ટ તમને એક અંદાજ આવે। એકદમ ફૂલવાળું લઈ લઈએ, ઠીક છે। અને પાછું બીજું એક આ લઈ લઈએ અને एक आ ले लिए, ठीक है। अहींयाथी तमने थोड़ा बेकग्राउंड हूँ तमने लईने बताऊँ कि कई रीतनु लागशे। अहींया 3 बेकग्राउंड एड करीने तमने एथी बतावुं छुं। तो पहला तो आपणे आ बेकग्राउंड एड कर लीए आ रीते। तो मित्रों आ रीते तमारे एने फूल आथी साइज कर लेवानी छे। परफेक्ट आपणे अहींयाथी तमारे एने जे लाइट थाय छे एने नीचे राखी देवानी छे, मतलब परफेक्ट सेट थशे, ठीक है। आ रीते बेक कर देशुं। तो मित्रों आ रीते तमारे सेट करवानुं छे। देखो परफेक्ट आपणो एकदम आ बेकग्राउंड सेट थई गयुं छे, ठीक है। आ बेकग्राउंड अत्यारे आपणे डिलीट कर दीए पछी एड करीने बताईए। ए तमारे इरेसना ऑप्शन पर क्लिक करवानुं छे। हार्डनेसनी लाइन तमारे एकदम 0 कर लेवानी छे, 1 कर लेवानी छे। ओपेसिटी तमारे थोड़ी ओછી करवानी, साइजने तमारे थोड़ी मोटी करी અને આ રીતે તમારે ઓગળી ફેરવવાની છે। એકદમ પરફેક્ટ સેટ અહીંયાથી થઈ જશે આ રીતે।
આ રીતે તમે ઓગળી કરશો एकदम પરફેક્ટ સેટ થઈ જશે। આટલું જ કરવાનું તમારે, ઓકે કરી લેવાનું છે। આ ફોટાને આપણે અહીંયાથી ડાઉનલોડ કરી લેશું। આ રીતે ડાઉનલોડ પણ થઈ જશે। આ બેકગ્રાઉન્ડને આપણે પાછું હટાવી દઈશું। પાછું બીજું બેકગ્રાઉન્ડ તમને એડ કરીને બતાવીએ। આ બેકગ્રાઉન્ડ, આ રીતનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। રોટેટ કરી લેવાનું છું 90 ડિગ્રી સુધી। આ રીતે સાઈડને મોટી કરી લઈશું। આ રીતે આ રીતે મૂવ ડાઉન કરશો एकदम પરફેક્ટ। પાછું તમારે અહીંથી ઇરેસવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે। હાર્ડનેસની લાઈન તમારે અહીંથી 1 કરી દેવાની છે। સાઈઝને તમારે 70 યા જેટલી કરી દેવાની છે। તમારે આને પણ થોડી ઓછી કરી લેવાની છે ને આ રીતે તમારે ઓગળી ફેરવવાની છે બાજુમાં। આ જે લીટી છે એકદમ પરફેક્ટ તમારે સેટ કરવાની છે, તો તમારે શું પરફેક્ટ સેટ થઈ જશે। ઠીક છે, આ રીતે તમે સેટ કરશો પરફેક્ટ સેટ પણ થઈ જશે। ઠીક છે, પાછું તમે અહીંથી ઓકે કરશો। આને પણ અહીંયાથી ડાઉનલોડ કરી લેશું। પાછું બીજું બેકગ્રાઉન્ડ ચેક કરી લેશું। તમને આ રીતે જેટલા પણ બેકગ્રાઉન્ડ તમને જે પણ સારું લાગે એ બેકગ્રાઉન્ડ તમારે અહીંથી રાખી દેવાનું છે। બાકીના બેકગ્રાઉન્ડ તમારે હટાવી દેવાના છે। આ બેકગ્રાઉન્ડ આપણે એડ કરીએ। એડ પર ક્લિક કરશું। આ રીતે રોટેટ કરી લેશું। સાઈડને આ રીતે મોટી કરશું। અહીંયા થોડું બેક કરશું અને પરફેક્ટ જે રીતે લાગતું એ રીતે તમે અહીંયાથી સેટ કરી લેજો। અહીંયાથી તમારે ઇરેસવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી હાર્ડનેસની લાઈન તમારે 1 કરી લેવાની છે। સાઈડને થોડી મોટી કરશું। આને ઓપેસિટી નીચી કરી દઈશું અને આ રીતે તમારે આને પણ તો મિત્રો આ રીતે તમારે જે પણ બેકગ્રાઉન્ડ રાખવાનું હોય આ રીતે તમારે એડ કરી લેવાનું છે। તમારે આને પણ ઓકે કરી લેવાનું છે અહીંયાથી અને ડાઉનલોડ કરી લેશું આને પણ। મિત્રો 3 આપણે બેકગ્રાઉન્ડ એડ કરીને દેખ્યા છે એકદમ પરફેક્ટ। ઠીક છે, એને પણ તમારે લાઇટ રૂમમાં તમને એકદમ પરફેક્ટ કોમ્બિનેશન દેખાડશું। કલર ગ્રેડિંગ એકદમ પરફેક્ટ સેટિંગ પણ તમને બતાવશું કઈ રીતે કરવાનું છે। તો LR એપ્લિકેશન, લાઇટ રૂમ એપ્લિકેશન તમારે અહીંથી ઓપન કરી લેવાનું છે અને અહીંયાથી તમારે જે આ એપ્લિકેશન છે તમારે ટેલિગ્રામ ચેનલ પર મળી જશે। તમારે જોઈન કરી લેવાની છે। અહીંયાથી તમારે જે ગેલેરીનો ઓપ્શન છે એના પર તમારે ક્લિક કરવાનું છે અને એ ટાઈમ સિલેક્ટ કરી લેવાનું છે અહીંયાથી। એટલે તમારે એ 3 ફોટા છે ઉપર આવી જશે। આ રીતે 3 જે ફોટા આપણે અહીંયા તમારે એક જ કરવાનો છે। મેં 3 અલગ અલગ કરે છે, તમને ખબર પડે કઈ રીતે કરવાનું છે। એડ ઉપર ક્લિક કરશું। અહીંયા આ રીતે એડ થઈ જશે। આ રીતે 3 ફોટા મિત્રો અહીંથી ઉપર એડ થઈ ગયા છે। તમારે અહીંથી આ ઓપ્શન પર ક્લિક કરવાનું છે। મતલબ આ રીતનું તમારે એક ફોટો આપી દઈશ। આ રીતનો એક જે DNG પ્રેશર હશે તમને લાઇટ રૂમની એ તમને આપી દઈશ। આ પ્રેશરને તમારે ડાઉનલોડ કરી લેવાનું છે। 3 ડોટ પર ક્લિક કરીને કોફી સેટિંગ કરી લેવાનું છે ને એથી તમારે ઓકે કરશો એટલે કોફી થઈ જશે અને તમારે એથી ફર્સ્ટમાં આપણે દેખશું આ ફોટો પર જતા રહેશું। जो फोटा एड करे एना पर जता रहीशुं। 3 डॉट पर क्लिक करशुं, पेस्ट सेटिंग कर नाखशुं। देखो मित्रों एकदम परफेक्ट कॉम्बिनेशन आपणुं लागी गयुं छे। फोटो एकदम परफेक्ट सेट पण थई गयुं छे। ठीक छे, अने आपणे देखो अहींयाथी बेक करीने देखाडीए। देखो एकदम परफेक्ट। पाछो बीजो फोटो पण देखाडी दईए। आ रीतनो फूलवाळो छे ए पण देखाडी दईए। अहींथी पेस्ट करशुं आ रीते। तो आ रीते देखो एकदम परफेक्ट एकदम सेट थाय छे फोटो अहींयाथी। तो आने આપણે અહીંથી ડાઉનલોડ તમારે સેવ જે પણ પસંદ આવે તમારે અહીંથી સેવ કરી લેવાનો છે। પાછો બેક જશું અને પણ પેસ્ટ અહીંયાથી કરી દઈશું। આનું એકદમ પરફેક્ટ કોમ્બિનેશન આવે છે। એકદમ કંઈ પણ એવું લાગતું નથી કે બેકગ્રાઉન્ડ ફોટાનું રિમૂવ કર્યા વગર તમે એથી ચેન્જ કરી નાખશો। એકદમ પરફેક્ટ સેટ થઈ ગયું છે। ઠીક છે, એ તમારે આને પણ અહીંયાથી ડાઉનલોડ કરવું તો સેવ ટુ ડિવાઇસ કરી લેવાનું છે। ઠીક છે, આટલું કર્યા છે એટલે તમારે અહીંયાથી બેક જતું રહેવાનું છે। આ રીતે બેક જતું રહેવાનું છે અને અહીંયાથી તમારે અલાઇટ મોશન એપ્લિકેશન અહીંયાથી ઓપન કરવાનું છે। અલાઇટ મોશન એપ્લિકેશન ઓપન કરો પછી તમારે અહીંથી પ્રોજેક્ટમાં જતું રહેવાનું છે અને ફૂલ પ્રોજેક્ટ તમને મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં। આ રીતનો ફૂલ પ્રોજેક્ટ તમને મળી જશે। આ રીતે અહીંયા તમારે વિડીયો એક ક્લિપ એડ કરવાની છે। 2 વિડીયો ક્લિપ એડ કરવાની છે। ટોટલ બેકગ્રાઉન્ડ ફોટો જે પણ છે તમને અહીંયાથી ટેલિગ્રામ ચેનલ પર મળી જશે। તમારે ટેલિગ્રામ ચેનલ જરૂરથી જોઈન કરી લેવાની છે। તો પહેલો તો આપણે લઈ લઈએ વિડીયો। તો આટલો 3 સેકન્ડનો જે વિડીયો છે તમારે લઈ લેવાનો છે। જે ગ્રુપ ટેક્સ વાળો ગ્રુપ છે એના નીચે આ રીતે રાખી આ રીતે આને નીચે લઈ લેવાનો છે। મિત્રો આ રીતે નીચે રાખી અને એને પરફેક્ટ તમારે ઉપર રાખવાનો છે। સોરી, આની PNG ની પણ નીચે લઈ લેવાનો છે। આ રીતે
તો શું પરફેક્ટ આપણો ફોટો સેટ થઈ જશે, ઠીક છે। આ રીતે મતલબ જે પણ વિડીયો છે એ સેટ તમારો એ રીતે થઈ જશે, ઠીક છે। એકદમ પરફેક્ટ રીતે સેટ થઈ ગયો છે, ઠીક છે। અહીંયા તમારે જે અહીંયાથી લાસ્ટમાં જે બેકગ્રાઉન્ડ લખેલું છે એના પર તમારે ક્લિક કરવાનું છે, કલર ફિલવાળા આઇકોન પર ક્લિક કરવાનું છે ને એથી તમારે સ્ટારવાળા આઇકોન પર ક્લિક કરી અને તમારે જે આપણે ફોટો કર્યો એ તમારે એથી લઈ લેવાનું છે, જે પણ છે ફોટો એ તમે પ્લસના નિશાન પર ક્લિક કરશો, ફોટો ઓટોમેટિક એથી એડ થઈ જશે। આ રીતે ફોટો એડ થઈ જશે, ઠીક છે। આ રીતે તમારે ફોટો બેકગ્રાઉન્ડમાં એડ થઈ જશે ઓટોમેટિક। અહીંયા તમારું નામ પણ છે, તમારું નામ જે હોય એ લખી દેવાનું છે કે એક અક્ષર તમારે એથી લખવા પડશે, તો એક અક્ષર તમારે આ રીતે લખી દેવાનું છે લાઇન ટુ લાઇન, ઠીક છે। એ તમારે અહીંયાથી ગ્રુપ પર ક્લિક કરવાનું છે, ગ્રુપ 3 લખેલું છે એના પર ક્લિક કરવાનું છે, એડિટ ગ્રુપ પર ક્લિક કરી દેવાનું છે। અહીંયાથી તમારે 3 ફોટા આવશે, 3 ફોટા એડ કરી લેવાના છે। કોઈ પણ ફોટો આ રીતે તમારે નીકળી અને આ રીતે નીચે લઈ લેવાનું છે અને આ રીતે તમારે ફોટો બરોબર સેટ કરી લેવાનું છે। અહીંયાથી ફટાફટ હું કરી અને તમે બતાવું છું, આ રીતે સાઈડને મોટી કરીને આ રીતે પરફેક્ટ સેટ કરી લેવાનું છે। આ રીતે ગ્રુપ તમારા નાના થઈ જાય તો તમારે અહીંયાથી ગ્રુપને આ રીતે મોટા કરી લેવાના છે, પરફેક્ટ મોટા પણ થઈ જશે, ઠીક છે। એ તમારે બેક જતું રહેવાનું છે, આ રીતે ફોટા તમારે એડ કરી લેવાના છે અને અહીંયાથી ગ્રુપ નાનું થઈ જાય તમારે મોટું પણ કરી દેવાનું છે। તો મિત્રો આટલું કર્યા પછી તમારે શું કરવાનું છે, બધું અહીંયાથી થોડું લાંબુ કરવાનું છે, ઠીક છે। એ તમારે આ રીતે કરવાનું છે અને બધું તમારે આ રીતે સિલેક્ટ કરી દેવાનું છે। પહેલાં તો આ રીતે તમારે સિલેક્ટ કરી દેવાનું છે અને આ રીતે થોડું લાંબુ કરી દેવાનું છે। પાછું તમારે આ તીરવાળા નિશાન પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી જે આ 4 વસ્તુ છે તમારે એથી કોપી કરી લેવાનું છે અને અહીંયાથી તમારે આટલા સુધી લાંબુ કરવાનું છે આ રીતે, અને આ બીટ ઉપર આવી જવાનું, 5 સેકન્ડવાળી બીટ ઉપર આવી જવાનું છે અને વચમાં એક કટર લગાવી દેવાનું છે। આ રીતે કટર લાગી જશે। પાછું 4 વસ્તુ તમારે આ રીતે જે કટર લગાવે છે એ 4 વસ્તુ આ રીતે સિલેક્ટ કરવાનું છે, એનું એક ગ્રુપ બની લેવાનું છે। આ રીતે ગ્રુપ બને અને પાછું તમારે એથી જે ઉપર વસ્તુ ગયું છે એને તમારે આ રીતે પકડી અને નીચે લઈ લેવાનું છે। તો આ રીતે જે આપણું ગ્રુપ બને એના એક્ઝેક્ટ ઉપર રાખી દેવાનું છે। આ રીતે હું ફટાફટ લઈ લઉં। તો આ રીતે તમારે બધું આ રીતે રાખી દેવાનું છે અને આપણે જે ગ્રુપ બનાવ્યો એના અંદર ઇફેક્ટ એડ કરવાનું છે। તો અહીંયાથી ફર્સ્ટમાં જે ઇફેક્ટ આપેલો છે, આ જે શેપ છે અને ફર્સ્ટમાં ઇફેક્ટ આપેલો છે એના પર આપણે ક્લિક કરીશું, ઇફેક્ટમાં જતા રહીશું અને 3 ડોટ પર ક્લિક કરીને બધા જે ઇફેક્ટ છે અને અહીંયાથી કોપી ઓલ ઇફેક્ટ કરી લેશું અને પછી આને આખી શેપ જ આપણે અહીંયાથી ડિલીટ કરી લેશું। આ રીતે ડિલીટ કરી લેવાની છે। તમારે આગળ જઈને પાછું આપણે જે ગ્રુપ બનાવ્યું છે એના પર ક્લિક કરીને તમારે આ ઇફેક્ટ પેસ્ટ કરી લેવાનું છે। આ રીતે પેસ્ટ થઈ જશે, ઠીક છે। આ રીતે પેસ્ટ થઈ જશે। એ તમારે 3 ફોટા એડ કરવાના છે, તમે કરી દેજો। એ તો તમારે આગળ જવાનું છે થોડું અને તમારે આટલી બીટ ઉપર આવી જવાનું છે, પ્લસના નિશાન પર ક્લિક કરવાનું છે, મીડિયામાં જતું રહેવાનું છે અને તમારે એક વિડીયો ક્લિપ તમને આપી દઈશ, તમારે વિડીયો ક્લિપ એડ કરી લેવાની છે। આ રીતની વિડીયો ક્લિપ હશે, પરફેક્ટ વિડીયો ક્લિપ સેટ કરી લેશે, તમારે નાના મોટી કરવાની નથી। એ તમારે એના પર ક્લિક કરવાનું છે, બ્લેન્ડિંગ ઓપેસિટીવાળી લાઇન પર જતું રહેવાનું છે, લાઇટિંગમાં જઈને સ્કીન કરી દેવાનું છે। તો આ રીતે મિત્રો એ પણ સ્કીન થઈ જશે। લાસ્ટ સુધી સાઇઝ પણ કમ્પ્લીટ સેટ છે, થોડા નાના મોટી હોય તમારે થોડી કટ કરી લેવાની છે। આ રીતે નાના મોટી હોય તમારે થોડી કટ કરી લેવાની છે, ઠીક છે। આ રીતે પરફેક્ટ સેટ થઈ જશે, તમારો ફોટો બોટો જે પણ છે એ પરફેક્ટ સેટ થઈ જશે। આ હેપી બર્થડે નામ તમારે ચેન્જ કરો, તમારે જે પણ લખવું તમે લખી શકો છો। વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।